कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। ભાગવતજીના ચોથા સ્કંધની અંદર પ્રથમ અધ્યાય સ્વયંભૂ મનુ મહારાજ અને શત્રુપા રાણીથી જે અન્ય સંતાનો થયા એમની આગળ કથા કહી રહ્યા છે। શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, સ્વયંભૂવ મનુના મહારાણી શત્રુપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્ર ઉપરાંત 3 પુત્રીઓ પણ જન્મી હતી। તેઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતી। મહારાજ મનુએ મહારાણી શત્રુપાની અનુમતિથી આકુતિના લગ્ન આકુતિને ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે કર્યા। પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવતા લગ્નમાં એવી શરત હોય છે કે પુત્રીને જે પહેલો પુત્ર જન્મે તે પુત્રીના પિતા લઈ લેશે અને પુત્રિકા ધર્મ કહેવાય। ભગવાન દીકરીને જે પહેલો દીકરો જન્મે ને એ દીકરીના પિતા એટલે કે ભાણિયાને નાના લઈ લે એને પુત્રિકા ધર્મ કહેવાય। આ શરત એ વિવાહ પહેલા કરવામાં આવે કે જેથી કદાચ એવી એક વ્યવસ્થા હોય કે નાનાને કોઈ દીકરો ન હોય અને દીકરી એકલી જ હોય તો એને ત્યાં થતા સંતાનને પોતાના પુત્ર તરીકે ગોદ લઈ અને પછી એનો આગળનો વંશ છે એને ચલાવે અને એના પિતા તરીકેનું જે કઈ કર્તવ્ય છે નિભાવે એમ। ભગવાનના અનન્ય ચિંતનને કારણે પ્રજાપતિ રુચિ એ બ્રહ્મ તેજથી સંપન્ન હતા। તેમણે આકુતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન કર્યું। તેમાં જે પુરુષ હતા તે યજ્ઞ સ્વરૂપધારી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા નહીં રહેનારા શ્રી લક્ષ્મીજીની અંશ સ્વરૂપા દક્ષિણા હતી। એટલે યજ્ઞના પત્ની એ દક્ષિણા છે। પોતાની પુત્રી આકુતિના તે પરમ તેજસ્વી પુત્રને મનુ અત્યંત પ્રસન્નતાપૂર્વક ઘરે લઈ આવ્યા અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી। દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ ભગવાનને જ પતિ તરીકે મેળવવાની ઈચ્છા કરી। તેથી ભગવાન યજ્ઞ પુરુષે તેની સાથે લગ્ન કર્યા। આથી દક્ષિણાને ઘણો સંતોષ થયો અને ભગવાને પ્રસન્ન થઈને તેનાથી 12 પુત્રો ઉત્પન્ન કર્યા। તેમના નામ છે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈધમ, કવિ, વિભુ, સ્વહ્ન, સુદેવ અને રોચન। આ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ થયા। તે મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિઓ હતા। ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા અને મહાપ્રભાવશાળી પ્રિયવ્રત તેમજ ઉત્તાનપાદ મનુપુત્રો હતા। તે મન્વંતર તે બંનેના જ પુત્રો, પૌત્રો અને દૌહિત્રીના વંશથી છવાઈ ગયો। પ્રિય વિદુરજી, મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કરદમજી સાથે પરણાવી હતી। તેના વિશેની લગભગ બધી વાતો તમે મારી પાસેથી સાંભળી ચૂક્યા છો। ભગવાન મનુએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન એ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતા। તેની વિશાળ વંશ પરંપરા તો સમગ્ર ત્રિલોકમાં ફેલાયેલી છે। હું કરદમજીની 9 પુત્રીઓનું કે જેમને 9 બ્રહ્મર્ષિઓ સાથે પરણાવવામાં આવી હતી તેમનું વર્ણન અગાઉ કરી જ ચૂક્યો છું। હવે તેમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, તે સાંભળો। મરીચી ઋષિની પત્ની કરદમજીની પુત્રી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો ઉત્પન્ન થયા, જેમના વંશથી આ સઘળું જગત ભરેલું છે। હે પરમ તપસ્વી શત્રુતાપન વિદુરજી, પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ નામના 2 પુત્રો તથા દેવકુલ્યા નામની એક પુત્રી થયા। એ જ પુત્રી બીજા જન્મમાં શ્રી હરિના ચરણોના પ્રક્ષાલનથી દેવ નદી ગંગા રૂપે પ્રગટ થઈ। અત્રિની પત્ની અનસુયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો ઉત્પન્ન થયા। તેઓ ક્રમશઃ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના, દુર્વાસા શંકરના અને ચંદ્રમા એ બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા। વિદુરજીએ પૂછ્યું, ગુરુજી કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા આ સર્વશ્રેષ્ઠ દેવોએ
અત્રિ મુનિને ત્યાં ક્યુ કાર્ય કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો? શ્રી મૈત્રેયજીએ કહ્યું કે જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી, ત્યારે તેઓ પોતાની સહધર્મિણી સહિત તપ કરવા માટે વૃક્ષ નામના કુળ પર્વત પર ગયા. ત્યાં પલાશ અને અશોક વૃક્ષોનું એક વિશાળ વન હતું. તેના બધા વૃક્ષો પુષ્પગુચ્છોથી લદાયેલા હતા. તેમાં ચારેકોર નિર્વિંધ્યા નદીના જળનો કલકલ ધ્વનિ ગુંજતો રહેતો હતો. તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને 100 વર્ષ સુધી કેવળ વાયુનું પાન કરીને ઠંડી ગરમી વગેરે દ્વંદ્વની કશી જ પરવા કર્યા વગર એક જ પગે ઉભા રહ્યા. તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે જે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર છે તેમના શરણમાં હું છું અને તેઓ મને પોતાના જ જેવી સંતતિ પ્રદાન કરે. ત્યારે એ જોઈને પ્રાણાયામ રૂપી ઈંધણથી પ્રજ્વલિત થયેલું અત્રિ મુનિનું તેજ તેમના મસ્તકમાંથી નીકળીને ત્રણેય લોકોને તપાવી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જગતપતિ તેમના આશ્રમે પધાર્યા. તે સમયે અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગ લોકો આ ત્રણેય દેવોનો સુયશ ગાઈ રહ્યા હતા. તે ત્રણેયનો એક સાથે જ પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઉઠ્યું. તેમણે એક પગ પર ઉભા ઉભા જ તે દેવદેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડવત લાંબા થઈને પ્રણામ કર્યા. બાદ અર્ઘ્ય, પુષ્પ વગેરે પૂજા સામગ્રી હાથમાં લઈને તેમની પૂજા કરી. તે ત્રણેય પોતપોતાના વાહન હંસ, ગરુડ અને ઋષભ પર આરૂઢ થયેલા હતા અને પોતાના કમંડલ, ચક્ર, ત્રિશૂળ વગેરે પ્રતીકોથી સુશોભિત હતા. તેમની આંખોમાંથી કૃપા વર્ષા થઈ રહી હતી અને તેમના મુખ પર મંદ સ્મિતની રેખા હતી, જેમાંથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી. તેમના તેજથી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો મીચી દીધી. તેઓ ચિત્તને તેમનામાં પરોવીને હાથ જોડીને અતિ મધુર અને સુંદર ભાવસભર વચનોમાં સર્વ લોકોમાં સૌથી મહાન તે ત્રણેય દેવોની સ્તુતિ કરવા લાગ્યા. અત્રિ મુનિએ કહ્યું કે હે ભગવાન, પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના સત્વ વગેરે ત્રણેય ગુણોનું વિભાજન કરીને જેઓ ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમે જ છો. હું તમને પ્રણામ કરું છું. કહો, મેં જેમને બોલાવ્યા હતા તે તમારામાંથી કયા મહાનુભાવ છે? કારણ કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી દ્વારા કેવળ એક સુરેશ્વર ભગવાનનું જ ચિંતન કર્યું હતું, તો પછી તમે ત્રણેય અહીં પધારવાની કૃપા કેમ કરી? તમારા સુધી તો દેહધારીઓના મનની પણ ગતિ નથી. તેથી મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને આનું રહસ્ય બતાવો. શ્રી મૈત્રેયજી કહે છે કે સમર્થ વિદુરજી, અત્રિ મુનિના વચનો સાંભળીને તે ત્રણેય દેવો હસ્યા અને તેમને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવતાઓએ કહ્યું કે હે બ્રહ્મન, તમે સત્ય સંકલ્પ છો, તેથી તમે જેવો સંકલ્પ કર્યો હતો તેવું જ થવું જોઈએ. તેનાથી વિપરીત તો કેવી રીતે થઈ શકે? તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા તે અમે ત્રણેય છીએ. તમારું કલ્યાણ થાઓ, કારણ તમારે ત્યાં અમારા જ અંશ સ્વરૂપે 3 વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર કરશે. તેમને આ પ્રમાણે મનવાંછ્યું વરદાન આપીને તથા તે પતિ પત્ની વડે સમ્યકપણે પૂજિત થઈને તેમના દેખતા જ ત્રણેય સુરેશ્વરો પોતપોતાના લોકમાં સીધાવી ગયા. બહુ ઓછી જગ્યાએ ત્રણેય એક સાથે પ્રગટ થયા હોય એમાંથી આ એક છે. પછી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી અને મહાદેવના અંશથી દુર્વાસા ઋષિ અત્રિના પુત્ર રૂપે પ્રગટ થયા. હવે અંગીરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. અંગીરાના પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ એ 4 પુત્રીને જન્મ આપ્યો. આ તિથિઓના પ્રકાર છે. અંગીરાના પત્ની શ્રદ્ધાએ, આ 4 જે નામ છે ને એ તિથિઓના પ્રકાર છે. એ ઉપરાંત તેમને સાક્ષાત ભગવાન ઉતથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી એ 2 પુત્ર પણ થયા કે જેઓ સ્વારોચિષ મન્વંતરમાં બહુ વિખ્યાત થયા. પુલસ્ત્યજીને તેમની પત્ની હવિર્ભૂતિ, મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્રવા એ 2 પુત્ર થયા. એમાંના અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ બન્યા.
એટલા માટે જઠરને લગતા કોઈ રોગ હોય તેમાં અગસ્ત્યજીનું નામ લેવામાં આવે છે. આપણે આયુર્વેદમાં એવું કહે છે કે તમે જો બહુ ખવાઈ જાય કે અપચો થઈ જાય ત્યારે જો અગસ્ત્ય ઋષિનું ધ્યાન કરવામાં આવે તો એ જઠરાગ્નિ રૂપે આપણા પેટમાં છે, તો એ રોગનું શમન કરનારા છે. એમના બધા મંત્રો અને શ્લોકો પણ છે. વિશ્રવા મુનિને ઈડવિડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજી જન્મ્યા અને તેમના બીજી પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. હે મહામતી, મહર્ષિ પુલહની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ એ 3 પુત્ર ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે ક્રતુની પત્ની ક્રિયાએ બ્રહ્મ તેજથી દેદીપ્યમાન વાલખિલ્ય વગેરે 60,000 ઋષિ મુનિઓને જન્મ આપ્યો. હે પરમ તપ વિદુરજી, વશિષ્ઠજીની પત્ની અરુંધતીથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્તના બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. તેમના નામ છે ચિત્રકેતુ, ચિત્તકેતુ, સુરોચિ, વિરજા, મિત્ર, ઉલબણ, વસુભૃદ્યાન અને દ્યુમાન. એ ઉપરાંત તેમની બીજી પત્નીથી શક્તિ વગેરે પણ કેટલાક પુત્ર થયા. અથર્વા મુનિની પત્ની ચિત્તીએ દધ્યંગ એટલે કે દધીચી નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યા, જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો. મહાભાગ ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના 2 પુત્ર તથા લક્ષ્મીજી નામની એક ભગવત પરાયણ પુત્રી ઉત્પન્ન કરી. મેરુ ઋષિએ આયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા અને વિધાતા ભૃગુના બંને પુત્રો સાથે પરણાવી. તેમનાથી તેમને મૃકંડ અને પ્રાણ નામના 2 પુત્ર થયા. તે પૈકીના મૃકંડને ત્યાં માર્કંડેય અને પ્રાણને ત્યાં મુનિવર વેદશિરાનો જન્મ થયો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર હતા. તેમને ત્યાં ભગવાન ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય ઉત્પન્ન થયા. આ બધા મુનીશ્વરોએ પણ સંતાનો ઉત્પન્ન કરીને ખૂબ સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આ પ્રમાણે મેં તમને કરદમજીના દોહિત્રોના સંતાનોનું આ વર્ણન સંભળાવ્યું. જે મનુષ્ય અને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોને તત્કાળ નષ્ટ કરી દે છે. ખાલી આ લોકોના વંશનું વર્ણન સાંભળવા માત્રથી. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. ભગવાન દક્ષે તેમાંથી 13 પુત્રી ધર્મને, 1 અગ્નિને, 1 સમસ્ત પિતૃગણને અને 1 પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. દક્ષ અને પ્રસૂતિ એમનાથી આ બધું હવે આગળ. સમસ્ત પિતૃગણને એટલે કેવું? એક પુત્રી સમસ્ત પિતૃગણ. આમાં આખું આગળ વર્ણન કરશે. કોને કોને કઈ રીતે કેમ શું કામ આપીએ એનું વર્ણન છે. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ આ બધી ધર્મની પત્નીઓ છે. એમાંથી શ્રદ્ધાએ શુભ, મૈત્રીએ પ્રસાદ, દયાએ અભય, શાંતિએ સુખ, તુષ્ટિએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. આ બહુ અદ્ભુત છે કે એમાં જે આ બધી દીકરીઓ છે એમાંથી કોણે કોણે કોને જન્મ આપ્યો, તો ખરેખર આ બધા નામ છે આમ ગુણવાચક પણ છે. એમાં કહે છે કે શ્રદ્ધાએ શુભને જન્મ આપ્યો, મૈત્રીએ પ્રસાદ એટલે કે પ્રસન્નતાને જન્મ આપ્યો, દયાએ અભયને જન્મ આપ્યો, શાંતિએ સુખને જન્મ આપ્યો, તુષ્ટિએ એણે મોદને જન્મ આપ્યો અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. ક્રિયાએ યોગને જન્મ આપ્યો અને ઉન્નતિએ દર્પ એને જન્મ આપ્યો અને બુદ્ધિએ અર્થને જન્મ આપ્યો અને મેધાએ સ્મૃતિને જન્મ આપ્યો અને તિતિક્ષાએ ક્ષેમ અને લજ્જાએ વિનયને જન્મ આપ્યો. આમ સમસ્ત ગુણોની ખાણ એ મૂર્તિ દેવીએ નર નારાયણ ઋષિઓને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વ આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરવા લાગ્યું. તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ.
આકાશમાં મંગળ વાદ્યો વાગવા લાગ્યા અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમય બહુ જ આનંદ મંગળ થયો અને બ્રહ્મા વગેરે દેવતાઓએ સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરી. અને દેવતાઓએ કહ્યું, જેવી રીતે આકાશમાં જાત જાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે, તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના જ સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાના તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં સ્વયં પોતાને પ્રગટ કર્યા છે, તે પરમ પુરુષને અમે પ્રણામ કરીએ છીએ. જેમના તત્વનું શાસ્ત્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરીએ છીએ. આપણે ત્યાં એટલા માટે ઈશ્વર વિષયક લખનારાઓ એવું કે મને એવું લાગે છે. આ મને એવું લાગે છે એ તો તત્ત બોલનારા કે લખનારાની માન્યતા છે, અને માન્યતા છે એ એક અનુમાન છે. અને અનુમાન કેવું હોય તો કે પારસ્પરિક સંબંધથી અનુમાન જણાય. ધુમાડો છે તો આગ છે, અને આગ હોય તો ધુમાડો હોય જ. પણ અનુમાન ક્યારેક જેમ આગ લોખંડના ગોળામાં હોય, એ ધગધગતો ગોળો હોય એમાં આગ હોય જ, પણ એમાં ધુમાડો ન હોય. ઈશ્વર છે એ અનુમાનથી સાધી શકાય, પણ એ અનુમાન નથી. એમ કહે છે કે આપને આ લોકો અનુમાનથી માનવાની કોશિશ કરે છે, પ્રત્યક્ષ કરવા પામતા નથી. તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય એટલા માટે સત્વ ગુણ થકી દેવતાઓ ઉત્પન્ન કર્યા. અને હવે તેઓ પોતાના કરુણ સભર નેત્રોથી, કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ સ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોડાનારા છે, તે નેત્રોથી અમારા તરફ નિહાળે. એટલે તેમના કમળ જેવા નેત્ર છે ને એ પણ નીચું જોનારા છે. એટલે ભગવાન હંમેશા પોતે અધોક્ષજ, શાંભવી મુદ્રા, અધોક્ષજ ભાવથી, અધઃ ઓક્ષજ, ભગવાન હંમેશા નીચે જોવે છે. એટલે ભગવાનની સામે ઉભા રહે છે એની તરફ તો ભગવાનનું ધ્યાન જાય, પણ જે ભગવાનના ચરણમાં જાય ને એના ઉપર ભગવાનનું પહેલું ધ્યાન જાય. એટલે કહે છે કે હે વિદુરજી, પ્રભુનું સાક્ષાત દર્શન પામીને દેવતાઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ અને પૂજા કરી. 2 શ્લોકમાં સ્તુતિ કરી. ત્યારબાદ ભગવાન નરનારાયણ બંને ગંધમાદન પર્વત પર સીધાવી ગયા. ભગવાન શ્રી હરિના અંશભૂત તે નરનારાયણ આ જ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણના રૂપમાં અને તેમના જ જેવા શ્યામ વર્ણ કુરુકુળ તિલક અર્જુનના રૂપમાં અવતર્યા છે. એ જ લક્ષ્મણ અને રામ છે, એ જ નર અને નારાયણ છે, એ જ કૃષ્ણ અને અર્જુન છે. આજ કન્સેપ્ટ ઉઠાવ્યો છે સ્વામિનારાયણ. યસ, એટલે એમાં જીવ અને શિવની વાત છે, પણ એમાં જીવને શિવની સમક્ષ રાખવામાં આવ્યો છે, સાથે નહીં. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક અને પવમાન અને શુચિએ 3 પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. એ ત્રણેયમાંથી 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા જ પોતપોતાના 3 પિતાઓ અને 1 પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાયા. એટલે અલગ અલગ પ્રકારના અગ્નિ. વેદ જ્ઞાતા બ્રાહ્મણો વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી જે આગ્નેય ઇષ્ટિઓ કરે છે તે આ જ છે. અગ્નિશ્વાત, બર્હિષદ, સોમપ અને આજ્યપ આ પિતૃઓ છે. એમનામાં સાગ્નિક પણ છે અને નિરગ્નિક પણ છે. સઅગ્નિક અને નિરઅગ્નિક આ બધા પિતૃઓની પત્ની એ દક્ષ પુત્રી સ્વધા છે. એટલે ટોટલ એ 4 છે, એમની 1 પત્ની છે. આ પિતૃઓથી સ્વધાને ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત દ્રૌપદી જેવું થયું ને. થયું. પણ આ દેવતાઓની વાત છે, ઋષિઓની. તે બંને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મ જ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવજીની પત્ની સતી હતી. તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા,
પરંતુ તેમને પોતાના ગુણ અને શીલના અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. આમ વિદુર મૈત્રેય સંવાદ નામનો પ્રથમ અધ્યાય સંપન્ન થયો. હવે અહીંથી સતી ચરિત્ર એ શરૂ થયું. પ્રશ્ન પૂછાયો બીજા અધ્યાયમાં. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે ઘણો જ સ્નેહ રાખતા હતા, તો પછી તેમણે પોતાની પુત્રી સતીનો અનાદર કરીને શીલવાનમાં સૌથી શ્રેષ્ઠ શ્રી મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વૈર, શાંતમૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? હે ભગવાન, તે સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ શા માટે થયો? અને જેને કારણે સતીએ પોતાના દુષ્તેજ્ય પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો એ તમે મને કહો. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે વિદુરજી, પહેલા એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા. તે જ સમયે દક્ષ પ્રજાપતિએ પણ તે સભામાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને તે વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા. તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી એ સિવાય અગ્નિ સુધીના બધા જ સભાસદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસનો પરથી ઉઠીને ઊભા થઈ ગયા. આ પ્રમાણે સઘળા સભાસદો તરફથી સારી પેઠે સન્માન મેળવીને તેજસ્વી દક્ષ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી પોતાના આસન પર બેઠા. હવે અહીંયા મુખ્ય પ્રોબ્લેમ એ થયો કે પેલા દક્ષને એમ થયું કે બધા ઊભા થયા અને હું આ બધાને સન્માનપૂર્વક કેવળ ને કેવળ મને માન આપતા જોઈ રહ્યો છું, અને આ બેને શું પ્રોબ્લેમ થયો? શિવજી. હવે વાત એટલી છે કે માન મળે એનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જો માનની ભૂખ લાગે તો પ્રોબ્લેમ થાય. અને જેને માન મેળવવું છે એ કોઈને એમ કહેશે નહીં કે તમે મને માન આપો. એના આચરણને લઈને લોકો એને માન આપશે. આમાં તો કેવળ ઊભા થઈને માન આપવાની વાત હતી, અને જે માનથી દૂર ભાગે એની પાછળ માન ભાગે. પણ જે માનને પોતે પામવા દોડે છે તો ક્યારેક એનું અપમાન થાય. સમ્યક માન સમ્માન અને અપનિયતે માન અપમાન. જે સામેથી મળે એને સન્માન કહેવાય, અને જે આપણી પાસેથી લઈ લેવામાં આવે એને અપમાન કહેવાય. સન્માનમાં અને અપમાનમાં ફરક છે. એટલે એ સન્માન કે અપમાનનું અભિમાન ન હોય, કેવળ માનમાં જીવે. માન એટલે આમ તો માપ થાય, માપમાં જીવે, જે છે એમ જીવે, તો એને કોઈ દિવસ એટલે માગવાથી મળે તો રક્તસમ, કબીરે કીધું છે. માગન મિલે રક્તસમ, આપું મિલે દૂધ, બિન માગે મિલે અમૃત સમાન. એટલે આના જેવું છે કે તમને લોહી જોઈએ છે, દૂધ જોઈએ છે કે અમૃત જોઈએ છે? એટલે કે છે કે અહીંયાથી બસ પછી પોતે કે એમણે એમ જોયું, એનો મતલબ એ થયો કે દક્ષના મનમાં એ હતું કે મારા માટે બધાએ મને માન આપવું જોઈએ. એમાં એક પિતા એના માટે ત્યાં જ હતા, કારણ કે એ બ્રહ્માજી હતા. એટલે પિતાને તો છોડી દીધા, પણ બાકી કોઈને છોડી ન શક્યા અને આ ભૂલ કરી બેઠા. પરંતુ મહાદેવજીને પહેલાથી જ બેઠેલા જોઈને તેમના તરફથી અભ્યુત્થાન વગેરે રૂપે કશો પણ આદર ન મળતા. અભ્યુત્થાન એટલે ઊભા થઈને, અભિ એટલે ઇન ફ્રન્ટ, ઉત્થાન એટલે ઊભા થઈને. ઊભા થઈને જે એક હોય કે આંખથી સન્માન કરવાનું, આપણે એમ કરી દઈએ તો સામેવાળો સમજી જાય. એ ગમે તેટલા દૂર હોય ને તો એ સમજી જાય કે આણે મને ઉત્થાન આપ્યું, ઉત્થાન આપ્યું એટલે મને માન આપ્યું. યા તો પછી નમસ્કારની મુદ્રા કરવામાં આવે, અને પછી કોઈને, યા તો પછી એ કોઈ પોસ્ટને એવા માણસ હોય તો પછી એને પોતાની પાસે બેસાડી દેવામાં આવે, એક માન વધાર્યું કહેવાય. અને યા તો પછી એ એવો પૂજ્ય અથવા તો સન્માન્ય વ્યક્તિ હોય તો એના માટે પોતે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય. હા, પણ જેના માટે ઊભા થાય છે એને ભૂખ ન હોય જોઈએ કે આ બધા મારા માટે ઊભા થાય. એ તો પોતે પોતાનું કામ કરીને કરવા માટે આવે ને કામ કરીને નીકળી જાય. પણ અહીંયાથી શરૂઆત થાય છે કે કેમ આમ, એટલે એ તો પોતાના આચરણ ઉપર ડિપેન્ડ કરે કે સામેવાળા એને માન આપે કે અપમાન.
પરંતુ આ બધું ન જોયું એટલે વ્યવહાર સાખી શક્યા નહીં, એટલે સહી શક્યા નહીં. દક્ષે મહાદેવજી પ્રત્યે ત્રાસી નજરે એવી રીતે જોયું કે જાણે તેઓ ક્રોધાગ્નિથી બાળી નાખશે, અને પછી તેઓ કહેવા લાગ્યા, દેવતાઓ અને અગ્નિઓ સહિત બ્રહ્મર્ષિઓ મારી વાત સાંભળે. હું અણસમજથી કે દ્વેષને લીધે કહેતો નથી, બલકે શિષ્ટાચારની વાત કહું છું. આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કરી રહ્યો છે. જો આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કર્યું છે. વાનરના જેવા નેત્રો વાળા આણે સત્પુરુષો જેવી મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાણી ગ્રહણ કર્યું હતું. તેથી આ રીતે આમ તો અમારા પુત્ર સમાન બની ગયેલા છે. યોગ્ય તો એ હતું કે આણે ઉઠીને મારું સ્વાગત કર્યું હોત, મને પ્રણામ કર્યા હોત, પરંતુ આણે વાણીથી પણ મારું સ્વાગત કર્યું નહીં. અરે જેમ શુદ્રને કોઈ વેદ ભણાવે તેવી જ રીતે મેં અનિચ્છા છતાં ભાગ્યવશ આને પોતાની પુત્રી આપીશ. આણે સત્કર્મનો લોપ કર્યો છે. આ હંમેશા અપવિત્ર રહે છે, ઘણો ઘમંડી છે અને ધર્મની મર્યાદા તોડી રહ્યો છે. આ પ્રેતોના નિવાસ સ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભમતો રહે છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામ એવ અખિલમ. મહિમ્ન સ્તોત્રમાં કે તમારું ચરિત્ર કેવું છે, અમંગલ્યમ શીલમ, પરંતુ તમારું નામ એવું છે કે બધાનું મંગલ કરે એમ છે. નામ જ શિવમ કલ્યાણમ છે, પણ તમે અમંગલ્યમ શીલમ, તમે જે કામ એવા કરો ને બધાનું એમ લાગે કે આનું શીલ બહુ અમંગળ છે. એટલું બીભત્સ લાગે ક્યારેક ક્યારેક શિવજીનું સ્વરૂપ. આમ જોવા જઈએ તો બહુ હેન્ડસમ છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ એવી વાત છે. પણ આમ જોવા જઈએ તો પછી સાપ હોય, નંદી ઉપર બેસે, એ પણ મોજમાં આવે તો ઊંધા બેસે. નંદી પાછા આમ ક્યારેક સામે હોય, ક્યારેક બાજુમાં હોય, એવા બધા છે દર્શનો બધા. અને નંદી ઉપર ઉભા હોય, બેઠા હોય, એક તરફ બેઠા હોય, બે તરફ બેઠા હોય, શિવ પાર્વતી બંને બેઠા હોય. એટલે એ થોડું આમ કઈક સારા માણસને રાખ્યો તો આ લોકો બધાને પાસે સારા વિમાન ને હંસ ને બધું સારું લાગે, પણ આમનું થોડું અલગ લાગે. કોઈ બીજા અબિલ ગુલાલ કંકુને બદલે વધારે ભસ્મ પસંદ કરે, અને બીજા બધા આભૂષણો કરતા સર્પો ધારણ કરવા વધુ ગમે, અને સારા સારા પાર્ષદો અને સૈનિકો રાખવા કરતા આ બધા ભૂત પિશાચ બધા રાખવા ગમે. અને એ બધું બહુ અમંગલ્યમ શીલમ, કે જેને બધાએ તરછોડ્યા ને એ બધાને શિવજી અપનાવી લીધા. કે અબિલ ગુલાલ કંકુ તો બધા લગાડશે, કોઈએ સિંદૂર પકડી લીધું છે, કોઈએ કંકુ પકડી લીધું, કોઈએ ચંદન પકડી લીધું, ભસ્માનું કોણ? તો એ મને આપો. એટલે અમંગલ્યમ જે બધાથી છૂટેલું છે એ મારી પાસે રહેશે. તો કે છે કે આ જે છે ને અહીંયા જે આવી રીતે બોલે છે, આની ટીકાઓમાં બહુ અદ્ભુત પોઝિટિવ મિનિંગ્સ કાઢ્યા છે. કાં તો 3 નેત્ર વાળો છે. 3 નેત્ર વાળો એટલે કે ચંદ્ર, સૂર્ય અને અગ્નિ, આ 3 નેત્ર છે. એટલે બુદ્ધિથી જોવે છે, મનથી જોવે છે અને જ્ઞાનથી જોવે છે, છતાંય ઉભો ન થયો. એટલે કે એ તો આમ વખાણ કરે છે કે મારો જમાઈ કેટલો શ્રેષ્ઠ છે. એટલે આવા બધા બહુ બધા અર્થો છે. જે મહાભારતમાં પેલી 100 અપશબ્દોની વાત છે, તો ત્યાંય બહુ સારા સારા અર્થો કરી દીધા છે. કે તું તો ગોપાલક છો, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો પાલક છો. એ ગોવાળિયો નથી કીધું, એને તો ઇન્દ્રિયોના પાલક કીધા છે. એમ બહુ અદ્ભુત વસ્તુ છે. તો કહે છે કે આમણે મારું આવી રીતે સ્વાગત ન કર્યું. આ હંમેશા અપવિત્ર અને ઘમંડી છે, અને ધર્મની મર્યાદા તોડે છે. આ પ્રેતોના નિવાસ સ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભમતો રહે છે. સંપૂર્ણ પાગલની જેમ માથાના વાળ વિખરાયેલા છે અને દિગંબર રહે છે. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. આ આખા શરીરે ચિત્તાની અપવિત્ર ભસ્મ લગાડેલો રહે છે, અને ગળામાં ભૂતોના પહેરવા યોગ્ય નરમુંડો એટલે કે ખોપરીઓની માળા અને આખા શરીરે હાડકાઓના ઘરેણા પહેરેલે છે. આ કેવળ નામ માત્રનો શિવ છે. વાસ્તવમાં તો સંપૂર્ણ અશિવ એટલે કે અમંગલ રૂપ છે. જેવો આ પોતે છકેલો છે તેવા જ છકેલાઓને આને વાલા લાગે છે. ભૂત, પ્રેત, પ્રમથ વગેરે નર્યા તમોગુણી સ્વભાવવાળા જીવોના આ નેતા છે. અરે મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈ જઈને આવા ભૂતોના આગેવાના આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને પોતાની ભલી ભોળી દીકરી પરણાવી દીધી.
શ્રી મૈત્રીજી કહે છે કે દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ખૂબ નિંદા કરી તો પણ તેમણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેઓ પહેલાની જેમ જ નિશ્ચળ ભાવે બેસી રહ્યા. એનાથી દક્ષનો ક્રોધ એથી વધી ગયો. તે હાથમાં જળ લઈને શિવજીને શ્રાપ આપતા તત્પર થયા. દક્ષે કહ્યું કે આ મહાદેવ દેવતાઓમાં ઘણો જ અધમ છે. હવેથી તેને ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે. ઉપસ્થિત મુખ્ય સભાસદોએ તેમને ઘણી મનાઈ કરી પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં. મહાદેવજીને શ્રાપ દઈ દીધો અને પછી હે વિદુરજી તેઓ અત્યંત ક્રોધિત થઈને તે સભામાંથી નીકળીને પોતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે શ્રી શંકરજીના અનુયાયીઓમાં અગ્રણી નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શાપ આપ્યો છે ત્યારે તેઓ ક્રોધથી સમસમી ઉઠ્યા અને તેમણે દક્ષના દુર્વચનોનું જે બ્રાહ્મણોએ સમર્થન કર્યું હતું તેમને મહાભયંકર શાપ આપ્યો. તેઓ બોલ્યા કે આ મર્ત્ય શરીરનું જ અભિમાન કરીને કોઈની પણ સાથે દ્વેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે જે દ્વેષ કરે છે તે ભેદ બુદ્ધિ વાળો મૂર્ખ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ જ રહે. ચાતુર્માસી યજ્ઞ કરનારાને અક્ષય પુણ્ય મળે છે વગેરે અર્થવાદ રૂપ વેદ વાક્યોથી મોહિત અને વિવેક ભ્રષ્ટ થઈને વિષય સુખની ઈચ્છાથી કપટ ધર્મ સભર ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ પ્રવૃત્ત રહે છે. આની બુદ્ધિ શરીર આદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે. તેના વડે આણે આત્મ સ્વરૂપને ભૂલાવી દીધું છે. આ સાક્ષાત પશુ જેવો છે. તેથી તે અત્યંત સ્ત્રી લંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઈ જાય. એટલા માટે પૂજા પદ્ધતિ અને કર્મકાંડ કે વિધિવિધાનો આ કેવળ જો નર્યું મશીનરી બની જાય તો એનાથી કઈ કલ્યાણ નથી. એમાં ભાવ સંચાર થાય અને પછી એક ભક્તિનો કે સાધનાનો એક પ્રવાહ વધે. એ કંઈક અર્પણ કરવું અને એનાથી મળતું કંઈક ફળ એક સાયકલ છે. એ તો ભોગવ્યા પછી ખાલી જ થવાનું છે. પણ આ એક જે થિયરી છે કે જેના દ્વારા પ્રેક્ટિકલ બેઝથી આપણે ઈશ્વર તરફ જઈએ છીએ, એટલે પહેલા પૂજા કરતા શીખીએ છીએ અને પછી પૂજા કરીએ છીએ, યજ્ઞ કરતા શીખીએ છીએ અને યજ્ઞ કરીએ છીએ, તીર્થયાત્રા કરતા શીખીએ છીએ અને તીર્થયાત્રા કરીએ છીએ. આ બધું મીમાંસા કર્મકાંડનો વિષય છે. એટલે આ બધા ધર્મોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે, પણ એમાં ચોંટ્યું નથી રહેવાનું. એનાથી વિશેષ એક ધર્મ છે એનું પાલન કરવાનું છે. એટલે ધર્મ કરતા વિશેષ ધર્મનું પાલન એ સમય પ્રમાણે અત્યંત આવશ્યક છે. જે ગઈકાલે એની ચર્ચા મેં બી થઈ હતી, ધર્મ અને વિશેષ ધર્મ. ત્યારે પછી વિશેષ ધર્મને વધારે આગ્રહપૂર્વક પાલન કરવાનું હોય છે. આ મૂર્ખ કર્મમય અવિદ્યાને જ વિદ્યા સમજે છે. આથી આ અને અન્ય લોકો ભગવાન શંકરનું અપમાન કરવા વાળા, આ દુષ્ટની પાછળ પાછળ ચાલનારા છે. તેઓ બધા જન્મ મરણ રૂપ સંસાર ચક્રમાં પડ્યા રહે. વેદવાણી રૂપી લતા ફલશ્રુતિ રૂપી પુષ્પોથી શોભાયમાન છે. તેના કર્મ ફળ રૂપી મનમોહક ગંધથી આમના ચિત્ત બહુ ક્ષુબ્ધ થઈ રહ્યા છે. આનાથી આ શંકર દ્રોહીઓ કર્મોની જાળમાં ફસાયેલા રહે છે. આ બ્રાહ્મણો ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ત્યજીને કેવળ પેટ ભરવા માટે વિદ્યા તપ વ્રત વગેરેનો આશરો લે તથા ધન શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનીને તેમના ગુલામ બનીને દુનિયામાં ભીખ માંગતા ભટક્યા કરે. નંદીશ્વરના મુખેથી આ પ્રકારનો બ્રાહ્મણ કુળ માટેનો શાપ સાંભળી તેના બદલામાં ભૃગુજીએ દુસ્તર શાપ રૂપી બ્રહ્મદંડ આપ્યો. તો શાપાશાપી થઈ ગઈ કે જે લોકો શિવ ભક્ત છે તથા તે ભક્તોના જે અનુયાયીઓ છે તેઓ સતશાસ્ત્રોના વિરોધી આચરણ કરનારા અને પાખંડી થાય. જે લોકો શૌચાચારથી રહિત મંદબુદ્ધિના તથા જટાભસ્મ અને હાડકા ધારણ કરનારા છે તેઓ શૈવ સંપ્રદાયમાં દીક્ષિત થાય કે જે સંપ્રદાયમાં સુરા અને આસવદ દેવતાઓની જેમ આદરણીય છે. અરે ધર્મની મર્યાદાની સ્થાપના કરનારા તેમજ વર્ણ અને આશ્રમોનું રક્ષણ કરનારા, વેદો અને બ્રાહ્મણોની તમે નિંદા કરો છો, તેથી માલુમ પડે છે કે તમે લોકોએ પાખંડનો આશરો લઈ રાખેલો છે. આ કોને સામો સાપ આપ્યો? ભૃગુએ. આ વેદ માર્ગ જ લોકો માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વેના મનુષ્યો આ જ માર્ગે ચાલતા આવ્યા છે અને એનું મૂળ શ્રી વિષ્ણુ ભગવાન છે. તમે લોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ એવા વેદોની નિંદા કરો છો. તેથી એ પાખંડ માર્ગે જાઓ કે જે માર્ગમાં ભૂતોના આગેવાન તમારા ઈષ્ટદેવ નિવાસ કરે છે. શ્રી મૈત્રીજી કહે કે ભૃગુ ઋષિના આ પ્રમાણે શાપ આપવાથી ભગવાન શંકર કંઈક ખિન્ન જેવા થઈને ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલી નીકળ્યા. હજી કઈ રિએક્ટ ન કર્યું, ખાલી આમ પોતે અનુભવ્યું.
પછી સાવ અનુભવાય નહીં ને તો પછી ગાંડામાં ખપાય. એટલે ખબર તો પડવી જોઈએ કે આ સાપને ઝેર છે કે નહીં અલગ વસ્તુ છે, પણ એ ફૂફાડા તો મારી શકે છે. એટલે કંઈક ખિન્ન તો થયા. એટલે ઘણી વખત ઝેર જરૂરી નથી હોતું, ફૂફાડો જ જરૂરી હોય. શંકર ભગવાને પોતાની મુખાકૃતિ બહુ સમજવા જેવું છે. આ લોકોના ફેસ રિએક્શન પણ લખ્યા વેદવ્યાસજીએ કે ત્રણેય દેવો હસ્યા ને પછી ત્રણેય બોલ્યા. કે જ્યારે દેવતાઓ આવ્યા ને કીધું કે અમને કથામૃત આપી દો, અમે તમને અમૃત આપીએ, તો સુખદેવજી એવી રીતે હસ્યા કે જાણે એનું અપમાન કર્યું. તો આ બધા હસવા હસવામાં બહુ ફરક છે. અહીંયા ખિન્ન થયા પણ દુઃખી નથી થયા. ખિન્ન થયું એટલે ફક્ત આમ ચીડાણા કે આ બહુ ઠીક ન થયું, પણ પછી કઈ રિએક્ટ ન કર્યું શબ્દથી, ન કઈ એક્શન લીધું, ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાં પ્રજાપતિઓ જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ શ્રી હરિ ઉપાસ્ય દેવ હતા. તે યજ્ઞ 1000 વર્ષે સંપન્ન થનારો હતો. તે યજ્ઞ સમાપ્ત કરીને તે પ્રજાપતિઓએ ગંગા યમુનાના સંગમમાં યજ્ઞાંત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન ચિત્તે તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. આમ બીજો અધ્યાય સંપન્ન થયો. ત્રીજો અધ્યાય. મૈત્રેયજી કહે કે હે વિદુરજી, આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેર વિરોધમાં ઘણો સમય વીતી ગયો. પછી તો આટલો મોટો યજ્ઞ પૂરો કર્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તો તેમનો ગર્વ વિશેષ વધી ગયો. તેમણે ભગવાન શંકર અને વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞ ભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલા તો વાજપેયી યજ્ઞ કર્યો. એટલે યજ્ઞ કર્યા પણ યજ્ઞની અંદરનો સંકલ્પ એ અતિશય નિકૃષ્ટ હતો કે પેલાને પાડી દેવા માટે હું સારું કામ કરું છું. જે કામની અંદર નિજ પ્રસન્નતા નથી અને બાહ્ય દેખાવ છે એવા પાખંડપૂર્ણ પુણ્યમય કર્મોનું કોઈ ફળ હોતું નથી. એ ફક્ત ને ફક્ત નર્યું નાટક છે. અને એ નાટક બહુ જ સુંદર હોય પણ પડદા પાછળની ભૂમિકાઓ અત્યંત હલકી હોય. એટલે હલકું થવું એના કરતા હળવું થવું બહુ સારું. આવું થતું હોય છે. એટલે આમાં આવા શ્રેષ્ઠ લોકો કે જે કંઈક હતા એ પણ ક્યારેક પડ્યા છે. એટલે આપણને વેદવ્યાસ જેવું સૂચવે છે કે આપણે તેની સામે કંઈ જ નથી. એટલે આપણે જે કંઈ છીએ એના કરતા પણ આપણે નીચું નથી જવાનું. એટલે આવા શ્રેષ્ઠ લોકોના ચરિત્રોને સ્કીપ ન કરતા એ જે કંઈ હતું ને યથાવત લખ્યું. એટલે આ બહુ મોટી મહેરબાની છે કે જ્યારે લેખન થયું ત્યારે સમાધિ ભાષામાં તો લખ્યું પણ એ બહુ જાગૃત હતા કે આ સમય આ જ લખવા જેવું છે, એટલે યથાવત લખ્યું છે. હવે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞ ભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલા વાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિ સૌ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા. તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતા જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષપુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી લીધી. તેમણે એટલે કે સતીએ જોયું કે અમારા નિવાસ સ્થાન કૈલાસની પાસે થઈને ચારેય બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વો અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બની ઠનીને પોતપોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘણી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું. હવે આ જો અદ્ભુત સંવાદ છે કે પતિ પત્નીમાં પત્નીને જાવું છે પોતાના પિતાના ઘરે અને પતિને ખબર છે કે ત્યાં શું હાલત છે. એને વ્યક્ત નથી કરવું કે ત્યાં તમારું અનિષ્ટ છે અને એને રોકવાની સંપૂર્ણ ઈચ્છા છે અને પછી એ ઈચ્છતા નથી કે આ રોકાય, એ પોતાની ઈચ્છા પૂરી કરે. તો એઝ એ હસબન્ડ, એક પતિ તરીકે શંકર ભગવાન આ વાતને કેવી રીતે ઉપસ્થિત કરે છે, આ બહુ સમજવા જેવું ના સાંભળવા જેવું છે. સતીએ કહ્યું, જો સતી ને પાર્વતીમાં ફરક છે. રામચરિત માનસમાં આવ્યું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. તો ત્યાં જે છે ને એ શ્રદ્ધા રૂપી પાર્વતી છે અને આ સતી છે ને એ બુદ્ધિ છે. એટલે સતીએ છે ને રામજીની પરીક્ષા કરી છે.
રામચરિત માનસનો પ્રસંગ. બાલકા. હા, શરૂઆતમાં જ એ બુદ્ધિ છે ને પરીક્ષા કરે છે, શ્રદ્ધા પરીક્ષા નથી કરતી. અને પરીક્ષા કરવામાં પણ એટલી હદે ચાલાકી કે સીતા બનીને પરીક્ષા કરી. અને સીતા બનીને પરીક્ષા કરી ત્યારે માતું, હે માં, આમ કહીને જયારે રામે સંબોધન કર્યું ત્યારે જે અનુભવ થયો કે ઓહો, બહુ મોટી ભૂલ થઈ. અને પછી શંકર ભગવાન કહે કે તમે તો મારી માનું રૂપ ધારણ કર્યું, મારા ઈષ્ટના પત્નીનું, એટલે હવે તમે મારી અર્ધાંગીનીના રૂપમાં નહીં, કારણ કે જે એનું રૂપ પણ ધારણ કરવું ને, એનો આવેશ માત્ર છે ને એ પણ બહુ અદ્ભુત છે. એટલે તમે હવે સામે બેસો. અને પછી તે સામે બેસે છે. આ એ સતી છે કે જે બુદ્ધિ વાચિકા છે. એ જ પછી પાર્વતી બન્યા ને બીજા જન્મમાં મેનકા ને હિમાલયથી. એ પછી બુદ્ધિવાદી નહીં, એ હૃદયગામી હતા. હા, એટલે પાર્વતી અને શંકર વચ્ચેના પછીના સંવાદ એ બધા અદ્ભુત છે. પછી શંકર ભગવાન છે ને એને પોતાનું જે ત્રિભુવન જ્ઞાન હતું ને પ્રગટ કર્યું. સતી સામે એટલું બધું બહુ ઓછું શંકર ભગવાન. શંકર એક જ છે, બુદ્ધિ અને હૃદય બંને સાથે પરણ્યા છે, ખુલ્યા હૃદય પાસે. અને જ્ઞાનમ માહેશ્વરાદ ઈચ્છે, ભાગવત કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શિવ પાસેથી. એટલે શિવને શું જોઈએ? બુદ્ધિની જરૂર નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. પાછા ગીતાજીમાં આવી ગયો. તો શ્રદ્ધા વાળા છે એને પાસે જ્ઞાન. બહુ અદ્ભુત આખો આ પ્રસંગ છે. શિવ પાર્વતીના સંવાદ તરીકે ભારતીય તંત્ર બહુ બધું, ઘણું બધું લખાયું છે, ઘણું બધું. ગુરુ ગીતા વગેરે અદ્ભુત તંત્ર ગ્રંથો ઘણા બધા. શિવસ્વરોદય, કે જેમાં પાર્વતીજીના પ્રશ્નો હોય અને શિવજીએ એમના ઉપદેશના રૂપમાં યોગ માર્ગનું, તંત્ર માર્ગના બહુ અદ્ભુત પ્રયોગો અને એનું જ્ઞાન એ બધું ખોલ્યું છે. સતીએ કહ્યું કે હે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ જઈએ. અત્યારે પોતાના સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય હશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને માતા પિતા દ્વારા અપાનારા ઘરેણા, કપડા વગેરે ભેટનો સ્વીકાર કરું. પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનો, માસીઓ અને સ્નેહાર્દ્ર હૃદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય, મારા ઉપરાંત ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે. આ અજન્મા પ્રભુ, તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયાથી રચાયેલું આ જગત પરમ આશ્ચર્યપૂર્ણ, ત્રિગુણાત્મક તમારામાં જ ભાસી રહ્યું છે. પરંતુ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી બહુ અજાણી અને અત્યંત દીન છું. તેથી અત્યારે પોતાની જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. હે જન્મરહિત નીલકંઠ, જુઓ, એમાં કેટલી સ્ત્રીઓ તો એવી છે કે જેમનો દક્ષ સાથે કોઈ સંબંધ જ નથી. તેમ છતાં પોતપોતાના પતિઓ સાથે ખૂબ બની ઠનીને ટોળે ટોળા જઈ રહી છે. ત્યાં જઈને રહેલી આ દેવાંગનાઓ રાજહંસ જેવા શ્વેત વિમાનોથી ગગન મંડળ કેવું સુશોભિત થઈ રહ્યું છે. હે દેવશ્રેષ્ઠ, આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રીનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ના આકર્ષાય? પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોત્રે પણ જઈ શકીએ છીએ. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તમે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરશો. તમે ઘણા કરુણામય છો. તેથી તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માગણી પર ધ્યાન આપીને મને અનુગ્રહિત કરો. પ્રિયા સતીજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. મૈત્રેયજી કહે છે કે તેથી પોતાના આત્મીય જનોનું પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિનાથ મર્મભેદી દુર્વચન રૂપી બાણોનું સ્મરણ થઈ આપ્યું, કે જેમણે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કયા હતા. ત્યારે તેઓ હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું કે હે સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણનોત્રે પણ જઈ શકીએ છીએ તે તો બરાબર જ છે. પરંતુ
એવું ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દ્રષ્ટિ અતિશય પ્રબળ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને ક્રોધને કારણે દ્વેષ દોષથી યુક્ત ન હોય. વિદ્યા, તપ, ધન, સુદ્રઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ આ 6 સત્પુરુષોના ગુણ છે. પરંતુ નીચ મનુષ્યોમાં આ જ અવગુણ બની જાય છે અને દોષ યુક્ત દ્રષ્ટિ થઈ જાય, તેમજ તેમની વિવેક શક્તિ નષ્ટ થઈ જાય. આ જ કારણે તેઓ મહાપુરુષોનો પ્રભાવ જોઈ શકતા નથી. એને લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભમા ચડાવીને રોષભરી નજરે જોવે છે, એવા અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં આ અમારા સંબંધી છે એમ સમજીને ક્યારેય જવું જોઈએ નહીં. આપણે ત્યાં એક બહુ સરસ સુભાષિત છે, ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. જે ઘડીએ ઘડીએ રાજી થઈ જતા હોય ને ઘડીએ ઘડીએ આમ ગુસ્સે ભરાઈ જતા હોય, આવા લોકોનું ચિત્ત છે એ અવ્યવસ્થિત કહેવાય. એવા લોકોનો પ્રસાદ એટલે એ બહુ રાજી થઈ જાય ને તો પણ સમજવું કે બહુ ડેન્જર છે, ભયંકર. એટલે એ બહુ રાજી થઈ જાય તો એમાં બહુ ગમે ત્યારે ગમે તે ગુલટી મારે. તમે કહે છે કે આવા લોકોની પાસે આપણે એમને ન માનવા કે મારા પોતાના છે. શત્રુઓના બાણોથી વિંધાઈ જવા છતાં પણ એવી વ્યથા નથી થતી કે જેવી પોતાના કુટિલ બુદ્ધિના સ્વજનોના કડવા વેણથી થાય છે. કારણ કે બાણોથી શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી તો જેમ તેમ પણ ઊંઘ આવે, પણ કટુ વચનથી મર્મસ્થાન વિંધાઈ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહેવાય છે. સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો. તેમ છતાં મારા આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે તેઓ મારી સાથે ઘણો દ્વેષ કરે છે. જીવ અને અંતઃકરણનો સાક્ષી ભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મજ્ઞાન રૂપી સમૃદ્ધિ જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે, તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી. બસ દૈત્યો જેમ શ્રીહરિ સાથે દ્વેષ રાખે છે તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો? તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવવી, પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોક વ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે તે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે, દેહાભિમાની મનુષ્યોને કરતા નથી. વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વસુદેવ છે. અહીંયા વસુદેવજીના તત્વ જે રૂપ છે વસુદેવજીનું, દેવકી અને વસુદેવજીનું, વસુદેવ શું છે તો કે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વસુદેવ એટલે શું તો કે જેનું અંતઃકરણ બહુ વિશુદ્ધ છે એને વસુદેવ કહેવાય. કારણ કે એમનામાં જ ભગવાન વાસુદેવનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. શુદ્ધ ચિત્તમાં રહેલા તે ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું. અને ઇન્દ્રિયાતીત ભગવાનને પ્રણામ કરવા માટે ઇન્દ્રિયો નમાવાની શું જરૂર? એમ શંકર ભગવાન એવું કહે છે. તમે પેલા પરીક્ષિત મહારાજનો પ્રસંગ યાદ કરો કે જ્યારે પરીક્ષિત મહારાજ શમિક મુનિના ગળામાં સાપ નાખે તો ખરેખર તો એ ઋષિ છે એ સમાધિમાં છે, તો એ આમનો આદર તો નથી કરી શક્યા, પણ એનો અનાદર પણ નથી કર્યો એને, કારણ કે એ તો ભગવાનમાં લીન છે. ત્યારે પરીક્ષિતે જ પોતે માની લીધું કે અમારું અપમાન થયું. ખરેખર એ ઋષિ કરેલું અપમાન નથી, એમ ક્યારેક આપણે માની લઈએ છીએ કે આ અપમાન છે. ખરેખર એ માન પણ નથી, અપમાન પણ નથી, સન્માન પણ નથી, એટલે અભિમાન પણ નથી, પણ આપણે માની લઈએ છીએ અને માન્યતાને લીધે એ માન વધઘટ થાય છે. એટલે તો ગોકર્ણે જે કીધું કે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ, દોષ તો છોડી દેવા, ગુણ પણ છોડી દેવા. એટલે કઈ સારું ખરાબ કઈ નહીં, આ બધું જ છોડી દે છે તો ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને પામે છે. જેણે પ્રજાપતિઓના યજ્ઞમાં મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો, તે દક્ષ જો કે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે,
તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો તો તમારું હિત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેના મૃત્યુનું કારણ બની જાય છે. બધું જ કહી દીધું એક શ્લોકમાં કે તમારે ન જાવ એમાં બહુ સારું છે, પણ હવે છતાં પણ આમ સમજાવી અને ઉમારુદ્ર સંવાદ નામના 3જા અધ્યાયને સંપન્ન કર્યો. મૈત્રેયજી 4થા અધ્યાયમાં કહે છે કે હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. તેમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં આ બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. આ બાજુ સતીજી ક્યારેક સ્વજનોને જોવા જવાની ઈચ્છાથી બહાર નીકળતા અને ક્યારેક ભગવાન શંકર કદાચ રોષે ભરાશે એવી શંકાથી ફરી પાછા આવી જતા. આ પ્રમાણે કોઈ એક વાતનો નિશ્ચય નહીં કરી શકવાને કારણે તેઓ દ્વિધાગ્રસ્ત બની ગયા અને ચંચળ થઈ ગયા. સ્વજનોને મળવાની ઈચ્છામાં અવરોધ આવી પડવાથી તેઓ ઘણા શૂન્યમનસ્ક થઈ ગયા. સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ આંખોમાં આંસુઓ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. તેમનું શરીર કાંપવા લાગ્યું અને તેઓ અપ્રતિમ પુરુષ ભગવાન શંકર તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા કે જાણે તેમને ભસ્મ કરી દેશે. શોક અને ક્રોધ તેમના ચિત્તને બિલકુલ બેચેન કરી દીધું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બેર મારી ગઈ. જેમણે પ્રેમવશ થઈને તેમને પોતાનું અડધું અંગ શુદ્ધ આપી દીધું હતું તે સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ તરછોડીને તેઓ લાંબા લાંબા શ્વાસ છોડતા માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા. શંકરજીએ એક પ્રમાણે ના નથી પાડી, પણ એક પ્રમાણે ચેતવી દીધું કે આ કરવામાં ભલું નથી, પછી યથાયોગ્યમ તથા કુરુ. પણ જે કહેવાનું હતું એક પતિની જે જવાબદારી હતી એ બધું જ કહી દીધું. ઈશારામાં બધું આવી ગયું, પણ આ તો કઈ માન્યા નહીં. એટલે પછી ક્રોધપૂર્વક સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈને મહાદેવજીના મણિમાન તેમજ મદ વગેરે હજારો અનુચરો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેક પાર્ષદો અને યક્ષોને સાથે લઈ ઘણી ઝડપથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ ગયા. તેમને નંદીશ્વર આખલા પર સવાર કરાવી દીધા તથા મેના, પક્ષી, દડો, દર્પણ, કમળ વગેરે ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, ચામર, માળા વગેરે રાજચિહ્ન, દુંદુભી, શંખ, વાંસળી વગેરે ગાવા વગાડવાના સાહિત્ય, આ બધું જ લઈને તેઓ સાથે ચાલી નીકળ્યા. ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદ ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે કોણ સૌથી ઊંચા સ્વરે બોલે. બધી બાજુએ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ વિરાજમાન હતા તથા જ્યાંને ત્યાં માટી, કાષ્ઠ, લોઢું, સોનું, દર્ભ અને ચર્મના પાત્રો મૂકેલા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે સતીની પિતા વડે અવગણના થઈ. એ જોઈને યજ્ઞ કરનારા દક્ષના ભયને લીધે સતીની માતા અને બહેનો સિવાય અન્ય કોઈ પણ મનુષ્ય તેમનો કશો જ આદર સત્કાર કર્યો નહીં. અલબત્ત તેમની માતા અને બહેનો ઘણી પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને તેઓ સતીજીને આદરપૂર્વક ભેટ્યા. પરંતુ પિતા દ્વારા અપમાનિત થવાને કારણે સતીજીએ બહેનોના કુશળ પૃચ્છા સહિતના પ્રેમપૂર્ણ વાર્તાલાપનો તથા માતા અને માસીઓને સન્માનપૂર્વક આપેલા ઉપહારો અને આસન વગેરેનો સ્વીકાર કર્યો નહીં. સર્વ લોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ હતો, વધુમાં તેમણે જોયું કે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ તેમનું ભારે અપમાન કરી રહ્યા છે. તેથી તેમને ઘણો ક્રોધ આવ્યો. એવું જણાવતું હતું કે જાણે તેઓ પોતાના રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે. અપેક્ષા બહુ વધુ હતી અહીંયા સતીની કે આ મને માન મળે, અને એમાં પણ પર્ટિક્યુલર પિતા પાસેથી. કેવળ પિતાને છોડીને બધાએ માન આપ્યું, મતલબ કે બધા મળી ગયા અને બધું થયું. અચ્છા, આટલું થઈ ગયા પછી પણ સતી આટલો સમય ઊભા છે, યજ્ઞની વિધિઓનું દર્શન કરે છે કે આમાં ક્યાંય શિવાય સ્વાહા આવ્યું જ નહીં. અને આટલું બધું નોટિસ કર્યા પછી એમ થયું કે આ તો બધું ખોટું થાય છે. દેવી સતીએ કહ્યું કે પિતાજી, ભગવાન શંકર કરતા મોટું તો સંસારમાં કોઈ પણ નથી.
તેઓ તો બધા જ દેહધારીઓને પ્રિય આત્મા છે. તેમને નથી કોઈ પ્રિય ને નથી કોઈ અપ્રિય. તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર નથી. તેઓ તો સૌના કારણ છે તેમજ સર્વરૂપ છે. તમારા સિવાય અન્ય એવું કોણ છે જે તેમનો વિરોધ કરે? હે દ્વિજવર દક્ષ, તમારા જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષ જ જુએ છે, પણ કોઈ સાધુ પુરુષો આવું કરતા નથી. આપણે ત્યાં કહે છે કે શત્રુરપી ગુણાહ ગ્રાહ્યા દોષાસ ત્યાજ્યા ગુરોરપી. શત્રુઓની અંદર પણ જો ગુણ હોય ને તો એ ગ્રહણ કરી લેવા, અને ગુરુ હોય, જો વડીલો હોય ને એની અંદર ગમે એવા દોષ હોય ને તો એને પણ ત્યાજ્યા, એને છોડી દેવા. એટલે ગુણ ગમે ત્યાંથી લેવા, પણ દોષ ગમે તેટલામાં નજીક હોય એને છોડી દેવા. એટલા માટે ક્યારેક એવું લાગે કે શ્રેષ્ઠ પુરુષોમાં પણ નાની નાની ખરાબ આદતો તો હોય જ, પણ રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે એ ભૂલો ભૂલો નથી, એ પર્વતોના ખાડા છે, એ રસ્તાના ખાડા નથી. રસ્તાના ખાડા આખા ગામને નડે, પર્વતોના ખાડા ન નડે. એટલે એમાં બહુ ચિંતા ન કરવી, એને ઇગ્નોર કરવું, એનામાં જે સારું છે બધું લઈ લેવું. એટલે ગુલાબ પકડવા, કાંટાની ચિંતા ન કરવી. એટલે આપણું કામ ગુલાબ સાથે છે, કાંટા સાથે નથી. તો આમાં એવું જ છે કે ક્યારેક ક્યારેક આવું થાય. તમારા જેવા લોકો બીજાઓમાં ગુણો પણ દોષો જોવે છે, અને કોઈ સાધુ પુરુષ આવું કરતા નથી. જે લોકો દોષ જોવાની વાત તો બાજુએ રહી, બીજાઓના નાના સરખા ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે, તેઓ સૌથી શ્રેષ્ઠ છે. ખેદ છે કે તમે આવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યું છે. જે દુષ્ટ મનુષ્યો આ શબરૂપી જળ શરીરને આત્મા માને છે, તેઓ જો ઈર્ષાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરતા રહે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશું ધ્યાન આપતા નથી. અહીંયા એ શંકરજીને એક મહાપુરુષ તરીકે વર્ણવે છે. ત્યાં પણ શંકરજીએ કોઈ આમ બહુ પર્ટિક્યુલર એમના પિતા એવું નામ ના લીધું. શરૂઆતમાં જયારે સમજાવ્યું ત્યારે પછી કીધું કે તમને પ્રશ્ન થવો જોઈએ, પણ હું તમને કહું કે આવું હતું એમ. અચ્છા, એનો મતલબ એ થયો કે જયારે આ જવાની ઈચ્છા થઈને પ્રસંગ જયારે છેડાયો ને, એટલે શંકર ભગવાને વાત કરી, ત્યાં સુધી કરી નહોતી. કે એવું કઈ થયું જ નથી, એવી સતીને કઈ ખબર જ નથી. મોટા એટલા માટે જ મોટા છે કે એના છે ને પેટ બહુ મોટા હોય, એનાથી શક્ય હોય ને એટલું બધું સંતાડીને છુપાડીને રાખ્યું હોય. જ્ઞાની એટલે સમજદાર હોય ને, એટલા માટે આપણે ગણેશ છે જ્ઞાનનું સ્વરૂપ છે. એ લંબોદર છે. લંબોદર શું કામ? તો કે બધું સંગ્રહી શકે, જેટલી વાત છે એ પોતે, એને લાગે ત્યાં જ પછી એનું ઉચ્ચારણ કરે. એટલે જ્ઞાનીઓ બધું સંગ્રહ. પેલું નથી કે એક રાજાને ત્યાં એક 3 ઢીંગલીઓ લઈને વેચવા આવ્યો, અને પછી ત્રણેયના મૂલ્ય પૂછ્યા. કીધું કે એકના 1 રૂપિયા, એકના 1000 રૂપિયા અને એકના લાખ રૂપિયા. તો કે કેમ? તો કે એકના કાનમાં પેલી સળી નાખી તો બીજા કાનમાંથી નીકળી, બીજાના કાનમાં નાખી તો મોંમાંથી બહાર નીકળી, ત્રીજામાં નાખી તો બહાર જ ના નીકળી. તો કે આના 1 લાખ રૂપિયા. કેમ? તો કે આમાં જે જાય છે એ બહાર નથી આવતું, એટલા માટે આની કિંમત વધુ છે. એના જેવું છે કે એ ક્યારે રિએક્ટ જ ન કરે. રિએક્શન એક તો માગ્યા વગર ન દેવું, પૂછે તો દેવું, યા તો પોતે બહુ પ્રસન્ન થાય તો દેવું. ઘણી વખત તો એવું પણ હોય છે કે એ પણ સામેવાળા ઉપર ડિપેન્ડ કરે કે તમે અમને આવું જ રિએક્શન આપજો, એટલે આપણે એને એવું જ રિએક્શન આપવું પડે. તો એવું જરાય કરવું જ નથી, બસ આમનામ સમતામાં રહે એ શ્રેષ્ઠ છે. પણ તેઓ ઈર્ષાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરે છે, કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશું ધ્યાન આપતા નથી. પરંતુ તેમની ચરણ રજ તે લોકોનો અપરાધ ન સહેતા તેમના તેજનો નાશ કરી દે છે. તેથી મહાપુરુષોની નિંદા જેવું જઘન્ય કૃત્ય તે દુષ્ટ પુરુષોને જ શોભે છે. એનો અર્થ એ થયો કે મહાપુરુષોના ચરણની રજ પણ એટલી બધી પ્રબળ છે કે કોઈ દુષ્ટ હોય ને એને નષ્ટ કરી દે. એટલે રજનો બહુ પ્રભાવ છે. જેમનું શિવ એવું 2 અક્ષરોનું નામ પ્રસંગોપાત એક વાર પણ મુખેથી ઉચ્ચારાય છે, તો મનુષ્યના સમસ્ત પાપોને તે તત્કાળ નાશ કરી દે છે. આ નામ છે શિવ. નામનો મહિમા. હા, એટલે અહીંયા એક જ અડધી અક્ષરમાં નામ મહિમા આપી દીધો. મંત્ર નહીં, મંત્ર પંચાક્ષર, આ નામ. એટલે આપણે નામ બોલીએ એ અલગ વસ્તુ છે, અને મંત્ર જપ કરીએ અલગ વસ્તુ છે. આ બેમાં ફર્ક છે.
કોઈ મંત્ર પર્ટિક્યુલર ગુરુ પ્રદત્ત જપ કરવો એ જુદું છે અને નામ જપ કરવાની જુદા છે. એટલે કોઈ ગુરુએ આપેલું નામ હોય ને એ આપણે જે સંપૂર્ણ મંત્ર બોલીએ એ જુદું અને ફક્ત નામ લેવામાં આવે. કોઈ હરે કૃષ્ણ મહામંત્રની દીક્ષા લીધી હોય તો એ આખા મંત્રનો જપ કરે, આવી રીતે આખી માળા કરે. અને કોઈ ખાલી રામ 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 ખાલી એટલું રામ, તો એનો વધારે મહિમા છે અને એ ગમે તેવી રીતે લેવામાં આવે, એનો મહિમા જ મહિમા છે. અને આવું ગમે ત્યારે લેવાય. છીક આવે તો હે રામ, પડી જવાય તો કે હે રામ, લપસી જવાય તો હે રામ, કોઈ કરડી જાય કઈ તો હે રામ, કંઈક વાગી જાય તો રામ, અંગ ભંગ થાય તો રામ. આવા બધા તો આપણે ત્યાં બહુ બધા છે. ભાય કુભાય અનખ આળસ, હું આળસમાં માણસ આળસ ખાતા ખાતા કે હે રામ આમ કરે, એ ગણાઈ જાય છે. એ એટલી હદે નામનો મહિમા છે. એટલે પ્રત્યેક ચેષ્ટામાં રામનું નામ લઈ શકાય એવું છે. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. તેવા પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે ઓહો તમે દ્વેષ કરો છો, તમે ખરેખર અમંગળ રૂપ છો. મહાપુરુષના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણ કમળોનું નિરંતર સેવન કરતા રહે છે અને જેમના ચરણ કમળ સકામી મનુષ્યોને તેમના અભિષ્ટ ભોગ પણ આપે છે, તેવા વિશ્વબંધુ ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો. તેઓ કેવળ નામ માત્રથી શિવ છે, તેમનો વેશ અશિવ, રૂપ અમંગળ રૂપ છે. આ વાતને તમારા સિવાય કોઈ દેવતાઓ સંભવતઃ જાણતા નથી. કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં સ્થિત છે, ખોપરીઓની માળા ચિત્તાની ભસ્મને ધારણ કરેલા, જટા વિખરેલા ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે, તેમના ચરણો પરથી નીચે પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે. જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં જ ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું, અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનારાઓની અમંગળરૂપ દુષ્ટ જીભને કાપી નાખવી. આવું સ્વામી નિંદાનું પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ શુદ્ધ આપી દેવા એ ધર્મ છે. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય એવું કહેવામાં આવે છે. જે મહામુનિઓ પોતાના સ્વરૂપમાં જ નિરંતર રમમાણ રહેતા હોય છે, તેમની બુદ્ધિ વેદોમાં નિર્દેશેલા સકામ કર્મોના બખેડામાં પડતી નથી. જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ફરક રહે છે, તેવી જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિમાં પણ એક સરખી હોતી નથી. તેથી મનુષ્ય પોતાના જ ધર્મના માર્ગ પર સ્થિત રહેવાનું છે. કેટલી અદ્ભુત વાત કરી કે ખરેખર જે પોતે નિરંતર ઈશ્વરીય સ્વરૂપમાં સ્થિત રહેવા માંગે છે, એ સકામ ને નિષ્કામ કાંઈ નહીં કરે. અમારે ગુરુજી મિશ્રાજી એમ કહેતા કે તમે એમ કરો ને કે હું કાંઈ નથી કરતો એટલા માટે હું આ કરું છું, આ પણ એક કામના છે. એવું પણ સંકલ્પમાં ન બોલવું કે નિષ્કામ ભાવે ને અહમ કરીશ, એ પણ એક કામમાં નિષ્કામતાની કામના છે. આ પણ ન કરવું એવું એ કહેતા કે જ્યારે સંધ્યા વંદન કરીએ ત્યારે એવું હોય કે એવું બોલાય કે બ્રહ્મ વાપ્તય. સવારે સંધ્યા કરું તો હું બ્રહ્મા બનું એટલા માટે હું ગાયત્રીના જપ કરું. બપોરે તો કે રુદ્ર વાપ્તય, હું રુદ્રને પ્રાપ્ત કરું. અને સાંજે વિષ્ણુ વાપ્તય. તો એમ કે હવે તો એ પણ જરૂર નથી રહી, કે પછી એકાકાર એટલું થઈ જાય કે પછી એની જરૂર નથી રહેતી, પછી એ કઈ નથી જરૂર. તો નિષ્કામ ભાવે હું જપ કરું છું એવું બોલવું, પણ પછી તો એ પણ ન બોલવું. એવી સ્થિતિ થઈ જાય કે પછી કઈ અહમ કરીશ, હું કરું છું, પછી તો અહમ કરીશ એ નીકળી જાય. ખાલી થાય, કરે નહીં થાય. દ્રષ્ટિ સાક્ષી. હા, નહીં કરે, ક્રિયા તો ચાલુ હોય પણ એ પોતાને એમાં હું કરું છું એવું ન માને, શરીરથી થાય છે બસ. આમ મનુષ્યની શુદ્ધિ થઈ જાય, જેમ પોતાની અંદર રહેલો બધું જ કાઢી નાખ્યો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપે બંને પ્રકારના કર્મ ઉચિત છે. વેદમાં તેમને રાગ અને વિરાગી એમ બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવવામાં આવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું આચરણ એક સાથે એક જ પુરુષ વડે કરી શકાતું નથી.
ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે, તેમને આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર રહેતી નથી. હે પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. હવે પોતે પોતાની જાતને ખોલે છે. આત્મજ્ઞાની પુરુષો તેમનું સેવન કરી શકે છે. તમારી પાસે તેવું ઐશ્વર્ય નથી અને યજ્ઞશાળાઓમાં યજ્ઞના અન્નથી તૃપ્ત થઈને આ પ્રાણોનું પોષણ કરનારા કર્મકાંડી મનુષ્યો તેની પ્રશંસા કરતા નથી. તમે ભગવાન શંકરનો અપરાધ કરનારા છો. તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું? તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે હું લજવાઉં છું. જે મહાપુરુષોનો અપરાધ કરે છે તેના થકી થનારા જન્મને પણ ધિક્કાર છે. જે સમયે ભગવાન શિવ તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને હાસ પરિહાસમાં દાક્ષાયણી એટલે કે દક્ષ કન્યાના નામે બોલાવશે, ત્યારે મને પરિહાસ કે હાસ્ય ન લાગતા ભારે ખેદ થશે. તેથી એ પહેલા જ હું તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ શવતુલ્ય શરીરને ત્યજી દઈશ. શ્રી મૈત્રેયજી કહે છે કે કામ વગેરે શત્રુઓને હણનારા હે વિદુરજી, તે યજ્ઞ મંડપમાં દક્ષને આ પ્રમાણે કહીને સતી મૌન થઈ ગયા. ઉત્તર દિશામાં જમીન પર બેસી ગયા. તેમણે આચમન કર્યું, પીળું વસ્ત્ર ઓઢી લીધું તથા શરીરનો ત્યાગ કરવા માટે તેઓ આંખો મીચીને યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. તેમણે આસન સ્થિર કરીને પ્રાણાયામ વડે પ્રાણવાયુ અને અપાન વાયુને એક કરીને નાભી ચક્રમાં સ્થિત કર્યો. પછી ઉદાન વાયુને નાભી ચક્રથી ઉપર લઈ ધીરે ધીરે બુદ્ધિ સહિત હૃદયમાં સ્થાપિત કર્યો. ત્યાર પછી અનિંદિતા સતી તે હૃદયવસ્થિત વાયુને કંઠ માર્ગેથી ભ્રુકુટીઓની વચ્ચેના ભાગે લઈ ગયા. આ પ્રમાણે જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલી વાર ઘણા આદર સાથે પોતાના ખોળામાં બેસાડ્યું હતું, તે શરીરને દક્ષ ઉપર કોપાયમાન થઈને ત્યજવાની ઈચ્છાથી મનસ્વીની સતીએ પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. તુલસીદાસજી જે લખે છે અગ્નિકુંડમાં પડીને એવું નહીં. એમાં કેવું અગ્નિકુંડની વાત છે? રામાયણમાં તો એવું અગ્નિકુંડ નહીં, પણ એ યજ્ઞમાં અગ્નિમાં. ઓકે, એટલે અગ્નિ યોગાગ્નિની વાત છે. એમાં પોતે પોતાની યોગ રૂપી અગ્નિથી, એ તો આમાં પણ હવે આગળ આવશે જ. યોગ અને પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. પોતાના પતિ જગતગુરુ ભગવાન શંકરના ચરણ કમળ મકરંદનું ચિંતન કરતા કરતા સત્યએ અન્ય બધું જ ધ્યાન ભૂલાવી દીધું. તેમને તે ચરણો સિવાય બીજું કશું દેખાયું નહીં. આનાથી તેઓ સર્વથા નિર્દોષ એટલે કે હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત બની ગયા અને તેમનું શરીર તરત જ યોગાગ્નિથી બળી ગયું. સદ્ય પ્રજ્વાલ સમાધિજા અગ્નિના, સમાધિની અગ્નિથી પોતાના શરીરને બાળ્યું એટલે કે સમાધિમાં સ્થિત થઈ ગયા. જો બળી ગયું હોત તો આગળ શિવ ચરિત્રની વાત કે વિષ્ણુ ભગવાન અંગના કટકા કરે પછી દેવી ભાગવતમાં અંગ બધી જગ્યાએ ફેલાયા, એ ન શક્ય બને ને. આજ સમજવા જેવું છે. યોગ અગ્નિથી શરીર હોવાના અહંકારને નષ્ટ કર્યો. સમાધિ લાગી ગઈ એમ, સમાધિ લાગી ગઈ. તે સમયે ત્યાં આવેલા દેવતાઓએ જોયું કે સતીનું દેહ ત્યાગ રૂપા મહાન આશ્ચર્યપૂર્ણ ચરિત્ર જોયું ત્યારે તેઓ બધા જ હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર ઘોંઘાટ આકાશમાં પૃથ્વી પટ પર સર્વત્ર વ્યાપી ગયો. બધી બાજુ આ સંભળાતું હતું કે હાય, દક્ષના દુર્વ્યવહારને કારણે ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવના પ્રિયા સતીએ પ્રાણ ત્યજી દીધા. આગળ પણ કીધું કે એમણે શું કર્યું તો જહાવ અસૂન પ્રાણ છોડી દીધા. જુઓ, સઘળા ચરાચર જીવો આ દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે, તેમ છતાં આણે કેવી ઘોર દુષ્ટતા આચરી છે. આના પુત્રી શુદ્રદયા સતી સદૈવ માન મેળવવાને પાત્ર હતા, પરંતુ આણે તેમનો અનાદર કર્યો, તેથી તેમણે પ્રાણ ત્યજી દીધા. વાસ્તવમાં દક્ષ ઘણો જ અસહિષ્ણુ અને બ્રાહ્મણ દ્રોહી છે. હવે સંસારમાં તેની ભારે અપકીર્તિ થશે. જ્યારે આની પુત્રી સતી આના જ અપરાધને લીધે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા, ત્યારે પણ આ શંકર દ્રોહીએ તેમને તેમ કરતા અટકાવ્યા સુદ્ધા નહીં. જે સમયે બધા લોકો આવું કહી રહ્યા હતા, તે જ સમયે શિવજીના પાર્ષદો સતીનો આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારી નાખવા તત્પર થઈ ગયા. તેમના આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહતમ રક્ષ ઇત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ કરતા દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. અધ્વર્યુ ભૃગુએ
જ્યારે આહુતિ આપી કે તરત જ યજ્ઞ કુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થઈ ગયા, જેમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. બ્રહ્મ તેજથી સંપન્ન એવા તે દેવતાઓએ બળતા લાકડાઓ વડે આક્રમણ કર્યું તો સમસ્ત ગુહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા. આમ સતીના દેહોત્સર્ગ નામનો ચતુર્થ અધ્યાય છે સંપન્ન થયો. આગળ 5મો અધ્યાય. મૈત્રેયજી કહે છે કે મહાદેવજીએ જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે, અગય નારદજી કે આ તો અહીં થઈ ગયું, તો પછી ત્યાં ખબર કેમ પહોંચાડ્યા? નારદજી પહોંચી ગયા અને તેની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂકી. ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતા પોતાની એક જટા ઉખાડી કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટ્ટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી. તેથી તરત જ એક ઘણો ભારે લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો. તેને 1000 ભુજાઓ હતી, મેઘ સમાન શ્યામ વર્ણ હતો, સૂર્ય સમાન પ્રજ્વલિત 3 નેત્ર હતા, વિકરાળ દાઢ હતી, અગ્નિની જ્વાળાઓ સમાન લાલ લાલ જટાઓ હતી અને તેના ગળામાં ખોપરીઓની માળા હતી અને હાથમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. જ્યારે હાથ જોડીને પૂછ્યું તેણે કે ભગવાન હું શું કરું, ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું કે હે વીર રુદ્ર, તું મારો અંશ છે, તેથી મારા પાર્ષદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષ તથા તેના યજ્ઞનો નાશ કર. એટલે કે કલ્યાણ છે ને એ જ પોતે જે અયોગ્ય પુણ્યના રેપરથી પાખંડ પોષાતું હોય ને ત્યારે નાશ કરે, અને ત્યારે રુદ્રની ખૂબ જરૂર હોય છે. ભગવાન શંકરે ક્રોધે ભરાઈને જ્યારે આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થયો. તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાનમાં મહાન વીરનું પણ બળ સહન કરી શકું એમ છું. તેઓ ભયંકર સિંહ ગર્જના કરતા કરતા એક અતિ કરાળ ત્રિશૂળ હાથમાં લઈને દક્ષના યજ્ઞ મંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશૂળ સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું અને ભગવાન રુદ્રના અન્ય પણ ઘણા બધા સેવકો ગર્જના કરતા કરતા તેમની પાછળ થઈ ગયા. તે સમયે વીરભદ્રના પગમાં નુપુર વગેરે આભૂષણોનો ઘણો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાજનો, બીજા બ્રાહ્મણો, બ્રાહ્મણ પત્નીઓ જ્યારે ઉત્તર દિશા તરફ આ ધૂળ ઉડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે, આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ. આ સમયે તો આંધી પણ ફૂંકાતી નથી અને ઉગ્રદંડ આપનારા પ્રાચીન બરહી રાજા પણ જીવિત હોવાથી ક્યાંય લૂંટારાઓ ત્રાટકવાનો ભય પણ નથી. હમણાં તો ગાયોનો આવવાનો પણ સમય થયો નથી, તો પછી આ ધૂળ ક્યાંથી આવી? શું આ જ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને? ત્યારે દક્ષ પત્ની પ્રસૂતિ તેમજ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું, પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓની સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યો હતો. લાગે છે કે આ એ જ પાપનું ફળ છે, અથવા હોય ન હોય પણ સંહાર મૂર્તિ ભગવાન રુદ્રના અનાદરનું આ પરિણામ છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ રુદ્ર પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ત્રો અસ્ત્રોથી સુસજ્જ પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને તાંડવ નૃત્ય કરે છે, તે સમયે તેમના ત્રિશૂળના ફળોથી દિગ્ગજો વિંધાઈ જાય છે તથા તેમના મેઘ ગર્જના જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ ચિરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ અસહ્ય બની જાય છે. તેઓ પોતાને ભવા ત્રાસા કરવાને કારણે ઘણા દુર્ધર્ષ જણાઈ આવે છે અને તેમને વિકરાળ દાઢોથી તારાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે અને ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત વિધાતા જ કેમ ન હોય, શું ક્યારેય તેનું કલ્યાણ થઈ શકે? જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એકબીજા તરફ દયામણી નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાત જાતની વાતો કરી રહ્યા હતા. એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્પાત થવા લાગ્યા. એ જ સમયે ધસી આવેલા રુદ્ર સેવકોએ મહાન યજ્ઞ મંડપને બધી બાજુએથી ઘેરી લીધો. તે બધાએ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમાંના કેટલાક ઠીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા અને કેટલાક મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા.
તેમનામાંના કેટલાક તો પ્રાગવંશ એટલે કે યજ્ઞશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા દંડાને તોડી નાખ્યા. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્ની શાળાને નષ્ટ કરી દીધી. કેટલાકે યજ્ઞશાળાની સામે રહેલા સભા મંડપને તથા મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી આગ્નિધ્ર શાળાને તોડી નાખી. કેટલાક યજમાન ગૃહ અને રસોઈ ઘરને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યા. કોઈએ યજ્ઞના પાત્ર ફોડી નાખ્યા, કોઈએ અગ્નિ ઓલવી નાખ્યા, કોઈએ યજ્ઞ કુંડમાં પેશાબ કર્યો. કેટલાક વેદીની સીમાના દોરડાઓ તોડી નાખ્યા. કેટલાક વળી મુનિઓને હેરાન કર્યા. કેટલાક સ્ત્રીઓને ડરાવા ધમકાવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાને ભૃગુ ઋષિને બાંધી દીધા અને વીરભદ્રએ પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધા તથા ચંડીશે પૂષાને નંદીશ્વરે ભગ દેવતાને પકડી લીધા. ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર ધ્વંસ લીલા જોઈને તથા તેમણે કરેલા કાંકરા પથ્થરોના મારાથી ઘણા તંગ આવીને ત્યાં જેટલા ઋત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ તેમ ભાગી છૂટ્યા. ભૃગુજી હાથમાં શ્રુવા લઈને હવન કરી રહ્યા હતા તો વીરભદ્રએ તેની દાઢી અને મૂછ ખેંચી લીધી, કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આમળીને મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો. તેમણે ક્રોધે ભરાઈને ભગદેવતાને પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી, કારણ કે જ્યારે દક્ષ દેવ સભામાં શ્રી મહાદેવજીની નિંદા કરતા રહીને શાપ આપી રહ્યા હતા ત્યારે એમણે દક્ષને ઈશારો કરીને આંખ મિચકારીને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બલરામજીએ કલિંગરાજના દાંત ઉખાડી નાખ્યા હતા તેવી જ રીતે તેમણે પૂષાના દાંત પણ તોડી નાખ્યા. કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી તે સમયે એ દાંત કાઢીને હસ્યા હતા. પછી તેઓ દક્ષની છાતી પર ચડી બેસીને તીક્ષ્ણ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા, પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તે સમયે ધડથી અલગ કરી શક્યા નહીં. જ્યારે કોઈ પણ પ્રકારે અસ્ત્ર શસ્ત્રોની દક્ષથી ચામડી ન કપાય ત્યારે વીરભદ્રને બહુ આશ્ચર્ય થયું અને તેઓ ઘણીવાર સુધી વિચારતા રહ્યા. જ્યારે તેમણે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મરાતા જોયા તે જ રીતે દક્ષરૂપી તે યજમાન પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના આ કાર્યની પ્રશંસા કરતા કરતા વાહ વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. વીરભદ્રએ અત્યંત ક્રોધિત થઈને દક્ષનું માથું યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને પછી તેઓ કૈલાસ પર્વત પર પાછા ગયા. એટલે કલ્યાણ વગરનો યજ્ઞ છે એ સાવ નકામો છે, એનો વિધ્વંસ જ થાય. એટલે શિવ વગરના યજ્ઞની આમાં વાત છે. એટલે આપણે તે યજ્ઞની અંદર જે કળશની સ્થાપના કરવામાં આવે પછી એ સાઈડમાં રાખવામાં આવે અને એમાં રુદ્રનો ભાગ છોડવામાં આવે. એ ત્યારથી પછી હવે આગળ બધું આવશે. આમ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરીને પછી 5મો અધ્યાય સંપન્ન થયો. હવે 6ઠો અધ્યાય બ્રહ્મા વગેરે દેવતાઓ કૈલાસમાં જાય છે અને મહાદેવજીને મનાવે છે. અને પછી ત્યારથી આગળ હરિહરનું ઐક્ય શું છે એ કાલથી પછી આ અધ્યાયમાં બહુ અદ્ભુત ચર્ચા છે, અદ્ભુત સ્તુતિઓ છે. અલગ અલગ છંદોમાં અલગ અલગ દેવતાઓએ કરેલી ભગવાનની સ્તુતિઓનું વર્ણન છે અને દક્ષ યજ્ઞને સંપન્ન કરે છે. અહીંયા સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.